જય શ્રી કૃષ્ણ. માય સેલ્ફ ડોક્ટર હર્ષ બક્ષી, પ્રેક્ટિશનર બરોડા. આપણે એક વસ્તુ પર વાત કરીએ આજે, મિસિંગ ટૂથ. ઘણા પેશન્ટમાં દાંત મિસિંગ હોય છે અને પેશન્ટ વિચારે છે કે હું ઇમ્પ્લાન્ટ કરાવું કે બ્રિજ નખાવું. હવે એ બંને વસ્તુમાં ડિફરન્સ શું છે કે બ્રિજમાં આપણે તમારા આજુબાજુના દાંત ઘસવા પડે છે, જ્યારે ઇમ્પ્લાન્ટમાં આજુબાજુના દાંત ઘસવા નથી પડતા. અને નાવાદેશ ઇમ્પ્લાન્ટ ઇઝ અ ટ્રેન્ડિંગ ટ્રીટમેન્ટ. તો ચાલો આપણે ઇમ્પ્લાન્ટમાં બેઝિક કઈ કઈ રિક્વાયરમેન્ટ હોય છે એ આજે હું તમને સમજાવું છું. તમે કોઈ પણ ડોક્ટરને કે ડેન્ટિસ્ટને બતાવવા જશો ત્યારે ડેન્ટિસ્ટ પહેલા તમારું ચેકઅપ કરશે, જોશે કે કેટલા ટીથ મિસિંગ છે અને એ પછી તમને ગાઈડ કરશે કે તમારામાં કેટલા ઇમ્પ્લાન્ટ કરવા જોઈએ. એ પહેલા ડેન્ટિસ્ટ તમને એક એક્સરે એડવાઇસ કરશે, CBCT એક્સરે, જે મેન્ડેટરી છે ઇમ્પ્લાન્ટ ટ્રીટમેન્ટ માટે. બીકોઝ એ CBCT એક્સરેમાં તમારા બોનની ડિટેલ અમને ખબર પડે છે કે તમારા બોનમાં કેટલી હાઇટ છે, કેટલી વીથ છે, તમારું બોન કેટલું સ્ટ્રોંગ છે, કેટલું વીક છે. એ રિપોર્ટ પરથી જ અમે તમને કહી શકીએ કે તમારામાં ઇમ્પ્લાન્ટ થઈ શકશે કે નહીં થઈ શકે. એ તમારા એક્સરે કરાયા પછી જો તમારામાં ઇમ્પ્લાન્ટ થઈ શકતું એવું હોય તો તમારું એ ડોક્ટર એક દિવસ સર્જરી પ્લાન આઉટ કરશે. સર્જરી એટલે એક માઇનર સર્જરી હોય છે, તમારા બોનમાં અમે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરતા હોઈએ છીએ. એ સૌથી પહેલી તમારી પ્રોસિજર છે ઇમ્પ્લાન્ટ માટેની. અને આફ્ટર પ્લેસિંગ ધ ઇમ્પ્લાન્ટ્સ, some doctors will wait for 2 months or 3 months, or some doctor will fix your teeth within the 72 hours. It's according to the different implants. હવે એ ડિફરન્ટ ઇમ્પ્લાન્ટ્સ માટેની ડિટેલ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને શેર કરીશું. જય શ્રી કૃષ્ણ.